તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ અને મિસ્ટર એસકે ના પાંગા જેવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં ને? તો આપણે મસ્ત મજાનો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે અને વ્લોગ એકચ્યુઅલમાં છે બધાને ચાડવાને મસ્ત મસ્ત પાણી બાણી પાઈ દીધું છે અને વ્લોગ છે ને આપણે છાના મના ચાલુ કર્યો છે. अब हम देखेंगे શું કરવાનું યાદ છે ને 2-3 દી પહેલા શું કહેતા હતા આપણે 24 કલાક ગરમ ફૂકડું લઈને ઉભા રહ્યો. પણ મિત્રો એ વાળ હેર ડ્રાય કરે ને તો એમાં અડધી કલાક લગાડે. તો વાળ પ્રમાણે હોય. તો મારા વાળ નબળા કેમ છે મિત્રો વાળ? ખાલી કોમેન્ટ કરજો. ઓકે મિત્રો, કમેન્ટ કરી નાખજો કે આવા ટૂંકા ટૂંકા વાળ હોય તો શું કરવાનું. એમાં મિત્રો ભૂલમાં એને વાળ ટૂંકા થઈ ગયા છે. કિમે વાય આના સિવાય રેમ નથી, વાળ ઊભા જ રાખવા પડે. બસ આપણે મહાદેવના દર્શન કરવા થઈ જાય એટલે બધું ચાલે. સરસ લાગે, સરસ લાગે. અરવિંદ મેં ટકો કરવા નાખી. આ તો ફટાફટ મારી ઘડિયાળ નહીં દઈ ચાલો આ બંધ કરી દો. ફટાફટ મારી ઘડિયાળ આપી દો. મને ગમે દઈ દઉં. જો મિત્રો કલેક્શન જો આટલું તો છોકરીઓ પાસે ને આવે, મારી પાસે 3 જ ઘડિયાળ. મને આ બહુ ગમે. આ દઈ દઉં બ્લેક. ક્યાં બતાડતો? સરસ છે. ચલો હાલો ડન. આ બેલો. ઓકે શ્યોર. હવે વીટી અને માળા બે દઈ દે. ઓકે ચલો આ મસ્ત લાગે. મિત્રો તમે છોકરીઓને તૈયાર થતા જોઈશ, છોકરાને તૈયાર થતા જોવો. વાહ 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 વાહ. ડન. પરિવાર વિખાઈ ગયા. ઓકે ના બસ બસ સરસ લાગે, મસ્ત. તાલા મૂકી દે, ફટાફટ મૂકી દે. તો ચલો મિત્રો હાલ્યો તમે કન્ટિન્યુ કરો. તું મૂકી દે. વાહ બેટે વાહ. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં ને? એમાં એવું છે મિત્રો, તમારા ભાઈ ભૂલમાં એને વાળ ટૂંકા કરાવ નાખ્યા. હવે કીમે ભાઈ તે રહેતા નથી. 15-20 મિનિટ થી મિત્રો આમાં ઘૂસવાનો હતો. અને મિત્રો આજે વ્લોગ હે ને આની ચાલુ કરી દીધો હે. મને ને ખબર પડી જાય ને બધાને કે આપણે હે ને ગરમ ફૂકડા હાટુ ખીજાઈને પોતે વાપરીએ. એમાં એવું મિત્રો કે વ્લોગ હે ને આજે મને સાંજે કીધી હતી કે હું ચાલુ કર્યું. હવે મિત્રો હે ને કોમેન્ટ કરજો. હું આજે તમારા ખંભાનો ભાર કારોબાર હું સંભાળીશ. એમ મારા ખંભે કે બહાર ગઈ મિત્રો કે પણ વાંધો ને XYZ. તો જાવ હે મહાદેવના દર્શન કરવા. તો ચાલો કન્ટિન્યુ. ના 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 મજામાં? અરે તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા અહીં મંદિરે. મસ્ત મજાના મહાદેવના દર્શન કરીએ. નમો પાર્વતી પતે હર હર મહાદેવ હર. પાછા આવી ગયા મિત્રો મસ્ત મજાની આપણી સોસાયટીમાં. અને સોસાયટીમાં હે ને મિત્રો આપણે ગાડી હાવ નિરાત રાખવી પડે, કેમ કે અમારી સોસાયટીમાં એટલા બધા છોકરા હે નાના નાના 24 કલાક રમતા જ હોય. 24 કલાક મિત્રો રમતા જ હોય. મને ખબર નથી ભણવા જતા કે નથી જતા, પણ હમણાં વેકેશન આવી છે ને તો અહીંયા કે ને ઠેકડા બેકડા મારતા અડી જાય. થોડીક પાછળ લેવી જો. આવડે એમ તને ગાડી? મિત્રો ફરી જાય ગાડી કેવડી ફરે નીચે ના હોય. એને ગાડી તો આવડે પણ સોરી સ્ટીયરિંગ ફેરવતા આવડે, ગાડી નથી આવડતી. અને આજે મિત્રો મને માહોલ એટલું ઓલું લાગે છે મિત્રો. ઉપર તો આવી ગયા, પાછી લિફ્ટમાં ગઈ નીચે. ફ્લેટની ચાવી જ ગાડીમાં ભૂલી ગઈ મિત્રો. બોલો પાછી નીચે ગઈ ચાવી લેવા. લગભગ આવી ચાવી લઈને લે ખાલી લીફ આવી મિત્રો. હવે આપણે નીચે જાવું અને લીફ પાસે ઊભી છે ને બીવરા દઉં હું કરી બતાવી ગયો હું મિત્રો. જોજો હમણાં આવ્યો બીવ. મિત્રો પાછા આવી ગયા મસ્ત મજાના ફ્લેટે. અને હજી કરે છે આરતી, કેમ કે ઘરે પણ આરતી કરવી પડે છે. મિત્રો તમારા ભાભી મસ્ત મજાની ભાખરી બનાવે છે. અને ભાખરી બનાવે છે આજે આ કઈ ભાખરી છે કઈ ખબર નથી. મને એવું લાગે હળદર વાળી ભાખરી બનાવી. મસાલા ભાખરી કહેવાય. મસાલા ભાખરી. ઓકે ઓકે. ને એક સાઈડ મસ્ત મજાનો ચા પાકે છે. અને હવે ચા તમારો ભાઈ પકાવશે અને વયો જાહે તો એના જવાબદાર થશે. આ જવાના તો મિત્રો ટાણે જ ગેસ ઓલો કરી દો. ઉડે તો જા બાકી હે ને એ હાચું કવયો જા દીકા. ગઈણી ક્યાં ગઈણી? ક્યાંય ના પહોંચે ને ફૂંક મારી દેવાની. એવું હોય. સારું લીવો નાસ્તો. વાહ બેટે વાહ.
ચલો ઓહો ભાખરી દેખાવની તો મસ્ત હે ભાખરી મસ્ત હે મિત્રો હવે ટેસ્ટ કરીએ કેવી બની હોય થોડી થોડી બરી પણ ગઈ છે કડક ભાખરી કહેવાય એવું હે હવારમાં બળી ગઈ એવું કહી દીધું એટલે બરી મિત્ર આમાં છે ને જો આ થોડું થોડું એવું લાગતું નથી કે બરી ગઈ છે જીરીક બળી ગઈ ને જીરીક કડક થઈ ગઈ એવું છે અડધો વાક મારો છે, અડધો તો કેતો તો તે હમણાં માની લીધું વિડીયો ઓકે ચલો મસ્ત મજાની ભાખરી ટેસ્ટ કરીએ ભાખરી કેવી છે એક નંબર હે મિત્રો જોરદાર હે, જોરદાર કેટલું મહેનતથી બનાવીને લઈ આવ્યો તો 1 મિનિટમાં હું અરે મસ્ત છે એવું કરવા જતો તો થઈ ગયું એટલે મસ્ત છે મિત્રો ભાખરી જોરદાર મિત્રો ભાખરી પહેલી વાર બનાવી પણ મિત્રો મસ્ત ભાખરી બનાવી છે બહુ મસ્ત છે મિત્રો ભાખરી આ ચૂકા હું ખાઈ લેવો મિત્રો આપણે તમે સાંભળ્યું હશે કે ખાવા ઉપર ખાવું કોને કહેવાય ખબર લુક એટ ધીસ મિત્રો આ શું વસ્તુ છે કોમેન્ટ કરો હાલો હું કહીશ નહીં કોઈ પણ વ્યક્તિ જે કોમેન્ટ કરશે ને એને હું આ 2 ખવડાવી એ સાચું કા અને એટલું મસ્ત હોય મિત્રો આમ જો મસ્ત ફોલી નાખીએ ખાવું તારે હા ખોલી દો તો ખાઈ છું ત્યાર ઉપર હાલે. જે લોકોએ કાલનો વિડીયો જોયો છે ને એ બધાને ખબર હશે કે શું કહેવાય રાઈટ કોમેન્ટ કરો ઓકે મિત્રો મસ્ત મજાનો નાસ્તો કર્યો અને હવે જવું છે મિત્રો બહાર હજી એકાદું હોલમાં એસી નાખવું છે વોશિંગ મશીન લેવું છે ટીવી લેવું છે એ બધું જ બહાર જોવા જવું છે અને મિત્રો અહીંયા એક મસ્ત મજાનો અહીંથી લગભગ 100-150 કિલોમીટર દૂર કયું લોકેશન છે એ તો ખબર નથી પણ ત્યાં છે ને મસ્ત બધું છે ને સસ્તું જડે શું કેવું તારું જવું છે આની શોપિંગ કરવામાં મિત્રો એ પાછળ ના હોય કોઈ દી અને મિત્રો વાગી રહ્યા છે 11-11:30 અને એટલો તડકો છે મિત્રો કે એની વાત જવા દો इधर तड़का लगता है नहीं लगता है પણ ગરમ થઈ ગઈ મિત્રો ગાડી ચલો કન્ટિન્યુ सीधा लू लगता है સીધા લૂ લાગતા હે ચલો કન્ટિન્યू વાગી રહ્યા છે 5:20 અને રસ્તામાં ઉભા રહી ગયા છે નાસ્તો કરવા અને અહીંયા મિત્રો હે ને મસ્ત હે ને વડાપાઉં જડે છે આ ટોલ નાકું હે ને કંઈક અત્યારે આપણે કઈ એન્ટ્રી ક્યાં લીધી મહારાષ્ટ્રમાં we are in महाराष्ट्र અત્યારે આપણે અહીં ક્યાં તો જો આમાં મેપમાં મિત્રો અમે જઈ અહીં खारवंडी હે खारवंडी ખારવંડી જઈ અહીં અને અત્યારે અહીં કઈ ये खारवंडी માં જાય ની ચીરી કઈ કે નામ નથી વાંચતા તો ભાઈ જો હરખું વાત ચાલો હરખું વાત એના માટે બહાર નહીં કરવું પડે મેપ વયો જાય માન લીધો એવું છે અને ત્યાં મિત્રો આપણે જઈ અહીં કયા અમે ક્યાં જાય ત્યાં જઈએ મિત્રો અમે અને તમે ખાલી રસ્તા જોઈએ ને આમ મજા જ એવા રાખે મિત્રો નેક્સ્ટ લેવલ ફાઇનલી મિત્રો વડાપાઉં આવી ગયું અડધું વડાપાઉં ખાઈ લીધું ને પછી મને યાદ આવ્યું કે વિડીયો ઉતારવાનો છે અને આની આખું ખાઈ લીધું ને એમાં છે ને ક્યાંય ચટણી બટણી કશું જ આવતું નથી આમ જો રોગું કોરું વડાપાઉં ખાવાનું મિત્રો सर्विस હે सेल्फ सर्विस અને મિત્રો આપણે આમ જો इसको खोलना है આને હાથે ખોલવાનું મિત્રો જો આમ ખોલીને પછી આ ગરમા ગરમ વડો હોય એ વચમાં મૂકી દેવાનો અને બસ ખોલ્યું જ આવી રીતે આમ ખોલીને આ વડાપાઉં મિત્રો ભાઈ થેન્ક યુ રાખી ત્રણ પાટિયા જેવું વડાપાઉં ના થાય મિત્રો ફાઇનલી મિત્રો મસ્ત મજાના વડાપાઉં ખાધા ચટણી ભેગી નહોતી પણ પાઉં એટલું સોફ્ટ હતું ને મિત્રો કે ખાવાની મજા આવી ગઈ શું કેવું મહારાષ્ટ્રમાં પાઉં બહુ સોફ્ટ પડે આપણે વડાપાઉં સરસ હોય પણ એટલું સોફ્ટનેસ ના હોય એટલું સોફ્ટ પાઉં મિત્રો મેં લગભગ કોઈ દી નથી ખાધું વડાપાઉં તો ઘણા ખાધા ત્રણ પાટિયા જેવું તો વડાપાઉં થાય જ નહીં પણ આ તો મહારાષ્ટ્રમાં અત્યારે હાલે ને તો મિત્રો વાગી રહ્યા છે 11 અને એટલા ટ્રાફિકમાં હલવાણા મિત્રો અત્યારે આટલી ગાડી હાલે ને તો એમ થાય કે આ જન્નત બની ગઈ આમ તો જો મિત્રો એવું ટ્રાફિક છે 3 કલાક કેટલી 3 કલાક થી આ બસ ને જોઉં 3 કલાક થી ટીપુ હાલે માતાજી સુખી રાખે ટ્રાફિક માંથી કાઢી દે ભગવાન મેં હવે કોઈથી ના જાઉં ક્યાંય કરવું કે અમે ગયા હતા મિત્રો એસી ટીવી બધું લેવા બ્રાન્ડેડ ટીવી ને બધું મળે 20% 30% શું કહેવાય ઓફમાં લેસ તો ફાઇનલી મિત્રો કેટલી કલાકો પછી ટ્રાફિક ક્લિયર થઈ ગયું અને તમારો ભાઈ ઘડીક વાર હરકીથી ગાડી આગી લે તો આપણે પહોંચી જાય મિત્રો આપણા લોકેશન ઉપર
ભગવાન ફાઇનલી મિત્રો હાજર નરવા ઘરે પૂગી ગયા અહીં કેમ કે મિત્રો એ સાઈડ એટલા એક્સિડન્ટ હતા મહારાષ્ટ્રમાં કે એની વાત જવા દો મિત્રો ફાઇનલી હાજર નરવા ઘરે પહોંચી ગયા અહીં હાલો ઉતરો હાલો શું હે ચિપ્સ ને એવું રસ્તામાંથી લીધું હે ચલો હાલો અને આમાં ઓલા એપલની વોચ ને એ એમને એમ પડ્યું હે કાઢી લ્યો હાલો હટી જાઓ મિત્રો આમાં કેદુનું એપલ વોચ ને બ્લૂટૂથ ક્યાં ગયા સમજાવો મિત્રો આમાં કીધું હે ને આજ મને યાદ આવી ગયા પાછળ ને હું ફોરતો હતો ને બધું એમને પડ્યું છે શું કેવું તારું ટી 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 ખુલ જા સિમ ખુલ જા ઓ ભાઈ સાહેબ લાઈટ મિત્રો તો ફાઇનલી મિત્રો પાછા આવી ગયા અહીં ઘરે અને તમારો ભાભી મસ્ત મજાનો હે ને એવું છે કે મંદિરમાં અખંડ દીવો ચાલુ છે ને તેમાં ઘી બી બધું નાખી દઈએ એટલે સમથિંગ મિત્રો દીવો હે 24 કલાક હાલે કે ના 12 કલાક હાલે સવારથી સવારે રાખો એટલે રાતે પતી જાય કે રાતે નાખો દીવો હે મિસ તો પગે લાગી ગયું સોરી પગે લાગી ગયું कर दिया मंदिर में हर हर महादेव हर મિત્રો એટલો થાક્યો હે તમારો ભાઈ કે ની વાત જવા દો મિત્રો એટલું ટ્રાફિક મિત્રો કે એની કોઈ સીમા જ નહોતી મને ખબર આજના વ્લોગમાં તમને કેટલું ખાસ નથી લાગ્યું એનું રીઝન એવું છે કે અમે જે કામથી અમારા ભેગા ટ્રાફિકમાં હોત ને તો તમને ખબર પડત ખાસ કોને કહેવાય બહુ ખાસ લાગ્યું મને આ વિડિયો બહુ ખાસ લાગ્યો તો મિત્રો આજના વિડીયોમાં એટલું વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો ચેનલ પર નવા હો તો જય શ્રી રામની કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો તો મળો તમને ફરીથી એક નવા વ્લોગમાં બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય